Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Melt. તો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ અને મેલોની તો જુઓ તમે કે કઈ રીતે ખુશ થઈ ગયા જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ મિલાવ્યો. એટલું જ નહીં પરંતુ જ્યારે આપણા દેશના વડાપ્રધાન ઇટલીની મુલાકાતે હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ઇટલીના જે વડાપ્રધાન હતા મેલોનીજી, એ મેલોનીજી જોડે ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન મળ્યા. એટલું જ નહીં પરંતુ જ્યારે એ પહેલી હમસફર હતી તમે જુઓ કે મેલોનીજી કેટલા બધા ખુશ થઈ ગયા ભાઈ, અને એટલા બધા ખુશ થઈ ગયા કે મોદીજીને એક નજરે જોવા જ મળ્યા કે વાહ આપણો મિત્ર આવ્યો. હવે તમે લોકો કહેતા છો આ તો મિત્ર નથી કંઈક બીજું હશે, તો એ તમારી જોવાની નજર અલગ હશે ભાઈ. પછી મિત્રો તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક મેલોનીજી અને મોદીજી બંને બજારમાં ગાડી લઈને ફર્યા. ત્યારબાદ મેલોનીજી સાથે ફોટા પડાવ્યા, સેલ્ફી લીધી અને સેલ્ફી લઈ અને ઇટલીના જે જાહેર માર્ગ હોય એ જાહેરના માર્ગ ઉપર ફર્યા. ત્યારબાદ ઇટલીના વડાપ્રધાન મેલોનીજી એ ક્યાંક ને ક્યાંક એક ઊંચા ટેરેસ ઉપર આવ્યા અને આ ઊંચા ટેરેસ ઉપર આવીને મોદીજીને આખો વ્યૂ બતાવ્યો કે અહીંયાથી તમે વ્યૂ જુઓ. પણ તમે જુઓ કે જ્યારે આ વ્યૂ બતાવ્યો ત્યારે મોદીજી પણ ખુશ થઈ ગયા અને ત્યારબાદ આખા દેશ અને દુનિયાની અંદર જાલમુરી પછી ક્યાંક ને ક્યાંક ઇટલીના વડાપ્રધાન મેલોનીજીની ચર્ચા ચાલવા મળી. તમને ખબર હશે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પણ ઇટલીની મુલાકાતે જતા હોય ત્યારે કાંઈક ને કાંઈક નવા નવા ધડાકાઓ થતા હોય. અત્યારે મિત્રો એમની વચ્ચે બંને દેશ વચ્ચે એક સારી મિત્રતા છે ભાઈ, અને મેલોનીજી એવી કહે છે કે મોદીજી સાથે પણ અમારી મિત્રતા બહુ સારી છે. એટલે મિત્રો તમે માનો કે મેલોનીજી આખા દેશમાં બીજા કોઈ દેશને નથી માનતા ભાઈ, એટલું આપણા ભારત દેશને માને, અને એમાંય આપણા મોદીજીને તો ભાઈ તમે વાત જ ન પૂછો, કેટલા બધા ખુશ થઈ ગયા મેલોનીજી મોદીજીનો એક નજર જોઈને ભાઈ. તો આ છે સાહેબ આપણા દેશના વડાપ્રધાનની તાકાત. હવે તમે શું કહેશો મારા ભાઈઓ, કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.